ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ત્રિવિધ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, મારા સાથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, દર્શિતાબેન શાહ, શ્રીમતી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન શ્રી ધનસુખભાઈ વોરા, પ્રમુખ શ્રી રાજીવભાઈ દોશી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, શહેરના પ્રમુખ શ્રી માધવભાઈ દવે, વરિષ્ઠ પત્રકાર શ્રી કૌશિકભાઈ મહેતા, પાન એગ્રી એક્સપોર્ટના શ્રી મનસુખભાઈ પાન, સૌ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવ, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. રજૂઆત સાંભળવામાં અમને કંઈ પેલું ના હોય, અમારે રોજનું રહ્યું યાર. અનુરાગભાઈ, આનંદ એ વાતનો છે કે ભાઈ 80% પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય, અમારા સુધી પહોંચે ને અહીંયા થઈ જાય, અમારા માટે આનંદની વાત. %20 પ્રોબ્લેમ કેમ ના થાય? તો કે ભાઈ એ સરકાર સુધી પોલિસી મેટર હોય એટલે અધિકારી પણ ત્યાં આગળ કે ભાઈ આ તમારે ઉપર જઈને પોલિસી મેટર છે એટલે સુધારો કરાવવો પડે એટલે રહી જતું. પણ આજે જે આપણે દરેક રાજ્ય, હમણાં અહીંયાથી વાત થઈ કે ભાઈ બાકીના 3 રાજ્યો પણ આપણે આવી જવાના છે એવો વિશ્વાસ વ્યક્ત કરો, એ પણ અમારા માટે બહુ આનંદની વાત છે. કારણ કે જે માન્ય નરેન્દ્રભાઈના આવ્યા પછી આપણે બધાએ જોયું છે કે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે દરેક રાજ્ય માન્ય નરેન્દ્રભાઈ ઉપર રોજ ભરોસો વધારતા ગયા અને એમના પર વિશ્વાસ વ્યક્ત કરતા ગયા કે આ એક એવું નેતૃત્વ છે કે જે દરેક રાજ્યને સાથે રાખી અને એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત જે બનાવવાનો સંકલ્પ છે એ પૂરો કરાવી શકે. અને વિકસિત ભારત માટે એક તમે જુઓ તો દરેક રાજ્ય કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક શાસન નથી, છતાં પણ કેન્દ્ર સરકાર એ રાજ્યમાં વિકાસના કામોનું કામકાજ ચાલુ જ રાખ્યું છે. ઘણા વિકાસના મોટા પ્રોજેક્ટ કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી ત્યાં પણ માન્ય નરેન્દ્રભાઈએ કર્યા છે. કેટલી મોટી ઘટના જેને કહી શકાય કે માન્ય વડાપ્રધાન બન્યા પછી એક ભારત શ્રેષ્ઠ ભારતને કલ્પના આવી, નહીતર કોઈને મગજમાં જ નહોતું કે ભાઈ બધા રાજ્યો આપણે એક છીએ, એક રાષ્ટ્ર છીએ, એવું મગજમાં જ નહીં. બધા પોતપોતાની રીતે ચાલે ને આગળ ચાલે. આજે હવે બધાને એમ થાય છે કે ના ભાઈ આપણે બધા એક છીએ, આપણી સંસ્કૃતિ અને એક રાખી શકે. એનું કારણ શું છે? તો કે એમના મગજમાં પણ વસુદેવ કુટુંબકમની ભાવના છે. આપણી સંસ્કૃતિ છે કે આપણે બધા એક જ કુટુંબના સભ્યો છીએ, એટલે આપણે સાથે મળીને જો આગળ વધીએ. એમનો કાર્ય મંત્ર જ રહ્યો છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. અને આ કાર્ય મંત્રથી જ આગળ વધી શકાય એ એમણે પ્રસ્થાપિત પણ કર્યું છે. નહીતર બિહારનું રાજકારણ આપણે બધાને મગજમાં હોય કે બિહાર એટલે ગજબ રાજકીય સૂઝવાળું, એટલે ત્યાં આંગાડી જો આટલો બધો વિશ્વાસ આવી ગયો તો આખા દેશને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને એમણે જ્યારે તમે નાની વસ્તુઓ
રાજકોટ અને રાજકોટે તો ઘણું બધું સહન કર્યું છે. પરિસ્થિતિ જ મેઇન જે પાયાની સુવિધાઓ માટે જ રાજકોટ નહીં પણ આખા સૌરાષ્ટ્રને તકલીફ. તો એમણે હંમેશા કીધું છે કે ભાઈ મારે રાજ્યનો જ્યારે ડેવલપમેન્ટ કરવાનું એમણે શરૂ કર્યું મુખ્યમંત્રી તરીકે, તો એક ઝોન એક શહેર મોટું હોય તો એના માટેનું ડેવલપમેન્ટ એમણે ક્યારેય વિચાર નથી કર્યો. એમણે આખા ગુજરાત માટેનો વિચાર કરી અને શરૂઆત કરી કે ભાઈ આજે ગુજરાતમાં લાઇટની પરિસ્થિતિ શું હતી, પાણીની પરિસ્થિતિ શું હતી, રોડ રસ્તાની પરિસ્થિતિ શું હતી. જ્યાં બેઝિક જ તમારી પાસે ના હોય તો તમે આગળ કેવી રીતે વધી શકો. એ બધું બેઝિક પહેલા શરૂઆત કરાઈ અને 2003માં વાઇબ્રન્ટની શરૂઆત કરી. અને અહીંયા બધા તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બેઠા છો, તો કે વાઇબ્રન્ટની શરૂઆત જે કરી કે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં મળે, ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં આપ્યું. એ વખતે કદાચ કેન્દ્ર સરકારે વિચાર નહીં કર્યો અને એ વખતે એમણે વાઇબ્રન્ટની શરૂઆત અહીંયા ગુજરાતમાં કરી. અને આજે એના ફળ આપણે બધાએ ખરેખર આજે ગુજરાત એના ફળ લઈ રહ્યું છે કે આજે ટોપ 500 જે ઇન્ડસ્ટ્રીઝ છે વર્લ્ડની, એમાંથી 100 થી વધારે ગુજરાતમાં છે. અને નાના એમને હંમેશા નાના ઉદ્યોગને પણ એટલું જ બળ આપ્યું છે, જેને કહીએ છીએ આપણે MSME અત્યારે કહીએ છીએ. પહેલા SSI તરીકે આપણા ત્યાં ગુજરાતમાં નોંધણી થતી. અહીંયા જ કદાચ રાજકોટમાં જ આ વાત મેં પહેલા બી કરેલી છે, પણ અહીંયા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો એટલે તમારા મગજમાં એની વસ્તુની જે કાર્યદક્ષતા છે એ તમારા ધ્યાન ઉપર આવે કે SSIમાં જ્યારે નોંધતા હતા ત્યારે અહીંયા આગળ ગુજરાતમાં 66,000 આ નાના ઉદ્યોગો રજીસ્ટર્ડ ગુજરાતમાં થયેલ. અને આજે કેટલા હશે? કેટલા? 27 લાખ છે. 27 લાખ MSME નોંધાયા છે. આ બધો ફાયદો કોને થવાનો? ગુજરાતને થવાનો કે બીજા કોઈ રાજ્યને થવાનો? તો આ પ્રમાણેનું જ્યારે દ્રષ્ટિ, વિઝન હોય ત્યારે જ આ ડેવલપમેન્ટ થતું હોય છે. નાની બાની રોજબરોજની વસ્તુઓ સુધરતી હોય, દેખાતી હોય, દેખાડવામાં આવતી હોય, બધું ચાલવાનું છે. એમાં આપણે ના નથી. આપણે જેટલું બને એટલું એની અંદરથી અમે તો હંમેશા કહીએ છીએ કે નેગેટિવમાંથી પણ પોઝિટિવ કરીને આગળ વધો. નેગેટિવને ક્યાંય એવોઇડ ના કરશો. એટલે ખૂબ સારી રીતે આપણે આગળ વધવા માંગીએ છીએ. આજે રાજકોટમાં નવા ભવનનું જે ગ્રેટર રાજકોટનું બિલ્ડિંગનું આજે ખાતમુહૂર્ત થયું છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જે સ્થાનિક અર્થતંત્રને વેગ સાથે ઉત્પાદન વૃદ્ધિ અને રોજગાર માટે જે હમણાં રિજિયનલ વાઇબ્રન્ટની વાત કરી, તો કે ભાઈ વાઇબ્રન્ટ આપણે એક રાજ્ય તરીકે કરતા હતા, પણ હવે એને છેક સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે, તો વિકસિત ગુજરાત માટે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે, એના માટે માન્ય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે 4 ઝોનમાં 4 વાઇબ્રન્ટ રિજિયન કરવા જઈ રહ્યા છીએ. એક ઉત્તર ગુજરાતમાં થઈ ગઈ છે, બીજી આપણે અહીંયા આગળ રાજકોટમાં કદાચ 8 જાન્યુઆરી 8-9 જાન્યુઆરી આપણે અહીંયા રાજકોટમાં થવાની છે. એમાં પણ આપ સૌનો સાથ અને સહકાર મળી રહેશે અને આપણે જે વિકસિત ગુજરાતમાં સૌથી આગળ લીડ લઈને આગળ વધવું છે, એમાં પણ આપણો સાથ અને સહકાર મળશે. વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે ભારત એવું રાષ્ટ્ર બનાવવું છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય આપતું હોય. જે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ છે, એ આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં જો મૂળ જો કોઈ હોય તો એ સ્વદેશી છે. સ્વદેશી ભાવ સાથે આપણે આગળ વધીશું તો જ આપણે આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આગળ વધી શકીશું. એટલે જ એમણે કીધું છે કે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ, અને આત્મનિર્ભર ભારતનો કોલ આપ્યો છે. આત્મનિર્ભર
આપણે સૌ રોજિંદા જીવનમાં સ્વદેશીને અપનાવીએ અને ભારતને આત્મનિર્ભર બનાવવા તરફના ઉદ્દેશ સાથે સ્વદેશને પ્રોત્સાહન આપવાના નિર્ધારમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અગ્રેસર રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.